આજે તો ભાઈ આ ઘર સાફ કરવાની ઈચ્છા છે. પીઝાનું બોક્સ છે એ ખાઈને એમને મૂકી દીધું છે. જો આ 10 મિનિટનું ઢાંકણું છે એમને ખુલ્લું છે અને આ 2-3 દી પહેલાના વાસણ પડ્યા. જો દોસ્તો અમે ક્લિનિંગ ચાલુ કર્યું છે અત્યારે. How is the cleaning so far? It's wonderful. It's wonderful. દોસ્તો અત્યારે 5 ડિગ્રી છે તાપમાન. તો દોસ્તો કેમ છો? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. મસ્ત દિવસની મોર્નિંગ ચાલુ થઈ ગઈ છે અને આપણે નાસ્તો બનાવવાનો છે. બનાવવાનો તો નથી, જો કે જે તૈયાર પડ્યું છે બધું ખાવાનું છે. ખાખરા, ભાખરી, બિસ્કિટ, ગાંઠિયા, આ બધું આપણે આજે પ્રોપર ગુજરાતી ભરપેટ નાસ્તો કરવાનો છે. દૂધ ગરમ કરવા મૂકી દઉં અને આજે તો ભાઈ આ ઘર સાફ કરવાનો ઈચ્છા છે. એમ કે જો કેટલું ગંધારું પડ્યું બધું, એમ વેર વિખેર આવે અને નહીં સમજવાવાળા નહીં જ સમજે. એટલે આપણે એકાદ વાર સાફ કરીએ ને પછી એમ કહીએ કે ભાઈ હવે મેં પહેલી વાર કરી દીધું છે, હવે આટલું તો એટલીસ્ટ રાખો એમ. એટલે જોઈએ કેવું રહીએ. અને હું ને જેરેમાએ લગભગ આ કરશું આજ બધું. તો આ ડાઇનિંગ ટેબલમાંથી આ લોકોએ હું બનાવી દીધું કોણ જાણે ખબર નથી પડતી. પછી અહીંયા જો બધું ઢોરાયેલું પડ્યું હોય ને આ મહિના પહેલાંનું ઢોરાયેલું છે, હજી એમનું એમ પડ્યું છે એમ. અને એના જેવું છે કે કોક કરે ને તો બસ એની ઉપર બધા માથે ચડી જાય એમ કે એ તો કરે છે ને આપણે હું કામ કરવું એમ. એટલે જોઈએ કેવો રહી આજનો દિવસ. અને ઈચ્છા છે કે આ બધું સાફ કરીએ અને આખું ઘરને ઘર જેવું બનાવીએ એમ. ચાલો પહેલાં નાસ્તો કરીએ, પછી થોડાક કામ ચાલુ કરીએ અને પછી સાંજે સફાઈ કરશું. જો દોસ્તો આ પીઝાનું બોક્સ છે એ ખાઈને એમને મૂકી દીધું છે. જો આ 10 મિનિટનું ઢાંકણું છે એમને ખુલ્લું છે, આખી ભરાઈ ગઈ છે. અહીંયા છે એ કેળા લઈ આવે ખરી, ભાઈ ખાય નહીં એટલે જો આવા કાળા આખા થઈ ગયા છે. બાકી બધું જેટલા મસાલા ને બધું એ બધું અહીં પડ્યું છે. અને હતા એટલા તેલના ઓપ્શન અને એટલું બધું તેલ છે અહીં પડ્યું છે. અમેરિકાને ખબર પડે તો અમારાથી અહીંથી માણસો ઉપાડી જાય તેલ એટલું પડ્યું એટલે. બાકી જો મસાલા અને ભાઈ ઓહો, હજી સારું આ સાઈડ એક ખાલી રાખી એટલે આપણે અહીંયા મસાલીઓને એ બધું મૂકીને રસોઈ કરી શકીએ. એ બધું ભરી મૂક્યું જોજી. અને આ 2-3 દી પહેલાંના વાસણ પડ્યા છે ભાઈ, હદ છે ને ભાઈ. એટલે આજ બધું સાફ કરવાની ઈચ્છા છે. જો દોસ્તો અમે ક્લિનિંગ ચાલુ કર્યું છે અત્યારે. થોડુંક ભણવાનું ચાલુ કર્યું, ત્યાં પછી હવે ક્લિનિંગનો વારો આવ્યો તો મેં કીધું પહેલાં સાફ કરી નાખીએ. જો એ છે એ આ મેઇન ટેબલ કરે છે અને હું આ વાળો ગેસ ને એ બધું. ચાલો જો અત્યારે આવું છે આખું ઓગરા અને આવું બધું જોઈ લો તમે, તેલ બધી જગ્યાએ. અને અહીંયા એવું જ છે, જો આખા તેલ છે આખું બધું જ આ બરાબર. આ બધું આપણે સાફ કરવાનું છે. ચાલો કરીએ ચાલુ કામકાજ. દોસ્તો આ સાઈડ સાફ કરી નાખી. હવે આ બાજુનું બધોય લબાચો છે ને એ મૂકી દીધો. કેટલા પ્રકારના તેલ રાખ્યા માણસોએ ભાઈ ઓહો. અને આ જેટલા તેલ છે ને એમાંથી 1 કે 2 જ વપરાય છે, કેમ કે એ જ માણસ છે ને બધું બનાવે છે. બાકીના ખાલી પડ્યા જ છે. આમ મારા જેવા હોય ને મોટિવેશનથી લઈ આવ્યા હોય, પછી જમવાનું કંઈ બનાવ્યું હોય નહીં કોઈ દી. ખુલ્લા મસાલા પડ્યા જ જો, હળદર, મરચું, ખુલ્લા મસાલા. હદ છે ને કંઈક યાર. તો આ દોસ્તો આ બધું છે એ સાફ થઈ ગયું. ગેસ એક કરવાનું બાકી છે, કેમ કે ઉપરનું સાફ કરવું જ કંઈ પાછું પડે તો. અને હવે હું તમને છે ને ખાલી કંઈ હાથ મારીને ઓઇલ છે ને આ કાગળિયામાં લઈને બતાવું કેટલું ઓઇલ છે ને માણસો અહીંયા ઉડાડેલું જ ને પછી સાફ નથી કરેલું. એ જોજો તમે દોસ્તો. ખાલી માઇક્રોવેવની અંદર તેલ કેટલું ઉડાડ્યું છે જો આમ ભાઈ. મારા મમ્મી એટલું જોવે ને તો મને ખાઈ જાય એમ ભાઈ, સિરિયસલી. વોટ વિલ યોર મોમ ડુ ઇફ સી સીઝ ઓલ ઓફ ધીસ? એણે એમ કીધું કે કુલ્લીમાં એક થેપલી મારે કે એમ. એવું છે ભાઈ. જો આ એ સાફ કરે અને એક કાગળિયાથી એક દિવાલ થઈ ગઈ, એટલું ગંધારું છે. અને આ જો આ લોકોએ જે ઉપર ઓઇલ ઉડાડ્યું હોય ને બરાબર, હજી તમે સરખું સાફે નથી કર્યું. આ બાકી એટલું જ જો આવી ગયું છે. અને મેઇન વસ્તુ કે આ જે ઓલી જે ચીમનીની ઓલી છે ને જે આપણે જાડી, એ આવી આનાથી વધારે ક્લીન હોવી જોઈએ આટલી બરાબર. એની જગ્યાએ જો આટલી પીળી છે, આટલું ઓઇલ છે આમાં. ગજબ બાપા, કે એમ આમાં રહેતા હોય માણસો આવ ગંધારા. Our big man is here with us. How is the cleaning so far? It's wonderful. It's wonderful. It's a lot better than before. And can you show your socks? Yeah. See. So we will be able to walk without that much of dirt. And you know what this is? I have no idea. This is the coconut juice.
Coconut juice. It was spilled in November, and since then this keeps stucking there while you pull. Nice, nice. That's how you keep it down so it doesn't like move around. ભાઈ જો અમે ક્લીન ઘણું બધું કરી લીધું છે. આ જો સેન્ટર ટેબલ છે આખું ક્લીન થઈ ગયું છે, મસ્ત બરોબર છે. જો આમ કહેવાય ને કે આમ વાળ ઓળી શકે એટલું ચમકાઈ દીધું છે. આ છે એ આખું ક્લીન થઈ ગયું છે બરોબર. ગેસ છે અને આ બેય બાજુ બરોબર. આખું માઇક્રોવેવ છે એ કેટલું ગંધારું ભર્યું હતું, એમાંથી જો મેં આટલું કરી નાખ્યું મસ્ત બરોબર. આખું આમ ચોખ્ખું આમ ચટાક બરોબર. અને બધી જગ્યાએથી ઓઇલ ને એ બધું કાઢી દીધું છે આપણે. જો અહીંયા ઓઇલ ને એ બધું બરોબર. અને આ બે જાળી જે છે ને આમાં અત્યારે આપણે ગરમ પાણીમાં થોડુંક લિક્વિડ નાખી જે આપણે ધોવાનું, અને એ મૂકી દીધું છે એટલે એ હમણાં ધોઈ નાખીએ એટલે ડન. એટલે આટલો ભાગ છે એ ડન છે. હવે ખાલી આપણે ફ્લોરિંગ ને એ બધું કરવાનું છે મેઇન. 2 કોથળા ભરાણા, 2 આખા કોથળા ભરાણા, એટલો કચરો નીકળ્યો બરોબર છે. અને અહીંયા તો ભાઈ ઓહો શું કચરો છે. તો આ જો ક્રોક્સનો વ્હાઇટ હોવું જોઈએ ને એની જગ્યાએ જો કેવો કલર છે, આવો છે ભાઈ. એટલે હવે અમે આ બધું સાફ કરીએ છીએ. એન્ડ ડુ યુ વોન્ટ ટુ સે એનીથિંગ અબાઉટ ધ ક્લીનિંગ ઓર મે બી એનીથિંગ? It's definitely a lot better than before. It looks a little more livable now. હા, But still, we've got some work to do. યા એ એમ કહે છે કે હવે થોડુંક રહેવા જેવું લાગે છે. આઈ એમ કન્વર્ટિંગ ઇન માય લેંગ્વેજ, ઓકે? ટ્રાન્સલેટિંગ, સોરી, નોટ કન્વર્ટિંગ. સો એ એમ કહે છે કે હવે થોડુંક આમ ઘર રહેવા જેવું લાગે છે, પહેલાં જેવું નહોતું લાગતું. એટલે થોડુંક આપણે બેટર કર્યું પહેલાં કરતાં. ધેટ્સ ઇટ. હાલો તો આપણે આખું બધું પતાવી દઈએ અને પછી હું બતાવું તમને. દોસ્તો હવે મેં ફ્લોરની નીચે આમ જોયું ને તો જુઓ તમે કચરો જુઓ છે ને બાકી. એટલે હવે આ અમે સાફ ન કરીએ ને અહીંયા ધ્યાન ન દઈએ તો અહીંયા જેટલો સાફ કર્યું એ બધો આ કચરો છે એ બહાર આવીને પડે. એટલે હવે જો ભાઈ અહીંથી અંદરથી હવે સાફ કરવું પડે એમ છે, કેમ કે હવે કોઈ ઓપ્શન જ નથી. કેમ કે એના જેવું છે કે હવે આપણે કોક ઉપર મૂકી દઈએ તો કોક તો કરતું નથી, છેલ્લે કોને કરવું પડે? આપણે જ કરવું પડે. હાલો બીજું હું કરી નાખી. દોસ્તો શૂઝની હદ છે. હું તો અહીંયા મૂકતો જ નથી. હું તો મારા 2 અહીંયા અલગથી જ મૂકી દઉં છું. પણ આમ જુઓ તમે છે ને બાકી એકેયની જોડી આ મંદિરમાં પડ્યા ને એવી રીતના પડ્યા. એમ એકેયની જોડી ક્યાંય ફિટ જ નથી થતી. એમ ક્યાંકના ક્યાંક પડ્યા, કોકના ક્યાંક પડ્યા હે. જો આમ, હા જો આમ એકની માથે એક. આને હાલો સાફ કરી નાખીએ ફટાફટ. જુઓ દોસ્તો હવે કેટલું મસ્ત લાગે. આમ બધા આમ પ્રોપર ગોઠવેલા. ખાલી આમ 2 મિનિટ લાગે આપણા શૂઝ લેતા ને આપણા મૂકતા, તો યાર સમજે નહીં બધા. અને મારા હજી 2 અહીંયા જ રાખ્યા છે, કેમ કે હજી ખબર નહીં મારી જાનમાં આવ્યા હોય ને એટલા શૂઝ માણસો અહીં મૂકી દીધા, એટલે જગ્યા જ નહોતી. એટલે પછી મેં મારા આપણે સેલ્ફ અહીંયા જ રાખી દીધા, એમ કે લપ જ નહીં, કોઈ ઝઘડો જ નહીં કંઈ. બાકી જો આટલો આખો એરિયા છે એ ક્લીન કરી નાખ્યો છે અને ડન છે. હવે જ્યારે માયા છે ત્યાં સાફ કરે છે, જો પોતું મારે. અને આ પોતામાંય દોસ્તો કેવું હોય તો કે આ જે છે ને નીચે એમાં એક આમ આમ આવા જેવા ભીના કાગળિયા જેવું આવે, ટૂંકમાં આમ થોડુંક કોટન જેવું કે કાગળિયા જેવું કેવું. એ તમે આમાં લગાડી દો ને ભરાવી દો ને એટલે પછી એ ચાલુ. પછી છેલ્લે કાંઈ નહીં કરવાનું, થઈ જાય ને એટલે કાગળિયો કાઢીને ફેંક દેવાનો બસ. આ સ્ટીકને એ બધું આપણે હાથ મારીએ. આવું છે દોસ્તો. એ અત્યારે સાફ કરે જ ને એણે એમ કીધું કે એણે 4થી વાર બદલાવી. જે કાગળિયું હતું ને ત્યારે છે કે આટલું સાફ થયું, ખાલી એટલું ગંધારું કર્યું હતું. એટલે અમે જો ચપ્પલ વગર તો હાલી જ ન થકતા. જો અમે પહેરેલા જોઈ, કેમ કે બાકી તો ભરાઈ રહીએ. દોસ્તો ફાઇનલી આજની ક્લિનિંગનો અંત થાય છે. જો અહીંયા આ તો છે એ હવે આ મહેનત કરવાની, કેમ કે વાસણ તો હવે કોકના અમે કામ કરીએ. અમારથી થતું હતું એટલું બધું અમે કરી નાખ્યું. જો ફ્રૂટ્સ ખાલી અહીંયા રાખ્યા છે, બાકી આખું ટેબલ ક્લીન બરાબર છે. અને આખું જો અહીંયા મેટ મૂકી દીધી, નાખું મસ્ત આ વાસણનું ને બધું એમ. અહીંયા છે એ આ આખી પ્લેસ છે એ પ્રોપર મસ્ત થઈ ગઈ છે. જો એક સાઈડ આખી ક્લીન. આ સ્ટવ તો જો આમ આપણને આપણું મોઢું દેખાય એટલો ક્લીન. અને આ આખો એ પ્લેસ પ્રોપર ક્લીન. આ તો ભાઈ ઓહો હો પરફેક્ટ બરાબર છે. એન્ડ બાકી આ બધું એ ક્લીન. વાં મેં ઓલું સાફ કરી નાખ્યું. અને આ મેઇન સોફા ને એ બધું જ ક્લીન. જો સોફાને 2 બાજુ આ ડાગલા ડુગલી આવી ગયા આપણા. અને આખું એ ક્લીન. અને અહીંયા નીચે આ જે અહીંયા બધું ઢોરાયેલું ને બધું હતું ને બધું જ ક્લીન. ચાલો પરફેક્ટ ડન છે. હવે અમે અમારા રૂમની ક્લિનિંગ છે ને એ આવતીકાલે કરશું, કેમ કે આજે હવે બહુ થાય કા બરાબર. હવે જીમમાં જવાનું છે એટલે રૂમની ક્લિનિંગ ક્યારે કરશું. દોસ્તો અત્યારે 5 ડિગ્રી છે તાપમાન ને એવી મજા આવે છે. એટલું બધું કામ કર્યું ને એટલે અત્યારે હવે જીમમાં આવ્યા છીએ બરાબર. જીમ છો એ ટૂંકમાં કસરત ભલ થઈ ગઈ, પણ તોય જીમ ન મુકાવવું જોઈએ બરાબર. અને તમે મારી પાછળનો ખાલી વ્યૂ જુઓ યાર. આ હા તો હાલો હું તમને થોડાક નજારા બતાવું. બહુ મસ્ત આકાશ છે યાર અત્યારે.
દોસ્તો તમે પાછા કલર જોઈ લો યાર. હા આમાં લાઇટે થઈ ગઈ છે. આપણે જીમમાં આવી ગયા છીએ અને આમ ભાઈ કલર જુઓ. ઓહો, એટલું મસ્ત નજારો હોય ને જીમનો રોજ. એટલે રોજ એક્સરસાઇઝ કરતી જવાની. આજે જો અમારી ચેસ્ટ એક્સરસાઇઝ છે એટલે એ ચેસ્ટ કરે છે. એટલે એક વાં પતી ગઈ છે અને એક અહીંયા કરવાની છે અને પછી ટ્રાઇસેપ. ડન છે. હાલો મસ્ત વ્યૂ જોતા જોતા આ કરતા જઈએ. દોસ્તો આપણે નીકળ્યા છીએ અત્યારે દૂધ લેવા. જીમ કરીને તો નીચે આવી ગયા હતા. અત્યારે હવે દૂધ લેવાનું છે અને હેન્ડવોશ લેવાનું છે. બરાબર, તો જઈએ ચાલો. અને આજે તો ગમે એમ કરીને પોઈન્ટ વાપરવા જ છે, ગમે એ થાય. બરાબર, એટલે હવે પહોંચીને તમને કહું કેવું રહ્યું. આજે ત્રીજી વાર પોપટ ન થવું જોઈએ બસ. દોસ્તો અત્યારે મને ખબર નહીં, એક બહુ મજા આવી કે અત્યારે હું આ રોડ ક્રોસ કરતો હતો ને ત્યારે છે ને સિગ્નલ અમારા લોકોનું જે આપણે પેડેસ્ટ્રિયન છે હાલવાવાળાનું સિગ્નલ છે ને એ હજી જસ્ટ ટૂંકમાં આમ વ્હાઇટ થયું ને ત્યાં બધે હાલવા માંડ્યા. બાકીની કાર છે ને ફૂલ સ્પીડમાં આવતી હતી. બરાબર છે, તોય બધે કોન્ફિડન્સથી હાલી ગયા એમ. એટલે હું થોડોક પાછળ રહ્યો. મેં કીધું ભાઈ આ વયો જઈને ઠોકી દે ક્યાં જાવ એમ. એટલે મેં રાહ જોઈ, પણ બાકી બધા કોન્ફિડન્સથી એને લેફ્ટ સાઈડે ન જોયું, એને ખાલી સિગ્નલ જોઈને હાલી ગયા. એટલે એ ટાઈપનો કોન્ફિડન્સ છે એ ટ્રાફિક ઉપર કે ભાઈ આને ઊભું રહેવું પડશે એટલે રહેશે જ ગમે એ થાય. ભાઈ ગજબ એમ, આમ ગજબ સિવિક સેન્સ કહેવાય અહીંની. એટલે એ જોયું અને બસ જો આપણે પહોંચવા આવ્યા. ઠંડી છે એટલી બધી નથી છે, પણ એટલી બધી નથી એટલે વાંધો નથી આવતો. દોસ્તો હું વિચારતો હતો કે હું જમીને લેતો આવીશ શાંતિથી, કેમ કે મેળવવું તો મારા રાતના છે. સારું થયું ભાઈ અત્યારે આવી ગયો. બાકી જો હવે ગયણા ગાંઠા વધ્યા છે આપણા હોલ મિલ્ક. આજે આપણું પોપટ થાત પણ હવે નહીં થાય. હાલો ડન છે, જોઈએ ચેકઆઉટમાં કેવું રહીએ. દોસ્તો હાફ પોપટ થયું અને હાફ છે એ સક્સેસ થઈ ગયું. $3 હતા આપણી પાસે બરાબર, જે વોલેટમાં પડ્યા હતા અને ગ્રોસરી માટે વાપરવાના હતા. હવે મને યાદ આવ્યું આ લોકો છે ને ગ્રોસરીને આપણે જેમ ગ્રોસરી એટલે બધી જ ગ્રોસરી એવું નહીં, આ લોકોનું છે ને થોડું અલગ હોય છે. એટલે દૂધને એ લોકો ડેરી પ્રોડક્ટમાં ગણે, દૂધને ગ્રોસરીમાં ન ગણે. એટલે દૂધ છે એ મારે એના પૈસા દેવા પડ્યા. મેં હેન્ડવોશની બોટલ લીધી ને એના પૈસા ન દેવા પડ્યા એમ. એટલે એમાંથી જે $1.25 હતો ને એ એમાંથી કપાઈ ગયો. એટલે એ એક સારું થયું. પણ ટૂંકમાં આ એક વસ્તુ હતી કે પહેલા દિવસે ન જ હાલે નહીં તો રીઝન જ એ હતું કે દૂધ છે એ ડેરી પ્રોડક્ટમાં ગણે છે આ લોકો. આવું છે ભાઈ, કાંઈ વાંધો નહીં. હાલો હવે પાછા આપણી પાસે પોણા $2 વધ્યા, પાછું કંઈક લઈ લેવું ભાઈ હું. દોસ્તો આજે એક નવો પ્લાન છે. મેં ટાઈમ છે તો મેં મસાલા ખીચડી બનાવીએ આપણે, વેજીટેબલ ખીચડી. તો વેજીટેબલમાં તો મોસ્ટલી મને વધારે ભાવે છે આપણે ડુંગળી, બટેકું અને વટાણા. આટલું મેઇન વેજીટેબલ નાખશું અને બાકી ખીચડી. ચાલો મસ્ત બનાવી નાખું, બનાવીને તમને બતાવું. દોસ્તો કુકર મંડાઈ ગયું છે એટલે આમાં ટૂંકમાં ખીચડી છે એ પાકવા મૂકી દીધી છે આપણે. દૂધ છે એ જો ઉફાણે લાવીને ગરમ કરી દીધું છે મેળવવા માટે, અને એના માટે દહીં સાઈડમાં જો કાઢી લીધું છે. અને એ દહીંનું પહેલેથી પ્લાનિંગ કરવું પડે કેમ કે બાકીનાની છાશ થઈ ગઈ છે જો. એટલે એ કાઢતા ભૂલાઈ જાય તો દહીં વગરના ઠઠા રહીએ આપણે. પછી છાશે જો બધી પીવાઈ જાય તો હાવ પૂરું. અને સાઈડમાં આજે ડુંગળી થોડીક વધી હતી તો આપણે સાઈડમાં ડુંગળી કાપી લીધી છે અને મસ્ત લીંબુ અને મીઠાવાળી કરી લીધી છે મસ્ત ખાસું. ચાલો ભેગી, ચાલો આપણી સીટી વાગવાની તૈયારીમાં છે. દોસ્તો આવી કંઈક મસાલા ખીચડી બની છે અને માથે આપણે જો ઘી છે એ તબાવી નાખ્યું છે. આ હા, ભેગી છે ડુંગળી અને છાશ. ચાલો ત્યારે મસ્ત જમી લઈએ. અને આમ ખબર નહીં, મેં ઇન્ડિયા છે ને એ કોઈ દી નથી ખાધી, અથવા તો ખાધી છે ત્યારે આમ ઈચ્છાથી નથી ખાધી, પણ અહીંયા આજે મન થઈ ગયું લિટરલી એમ કે ભાઈ ક્રેવિંગ જેવું થયું એમ કે ના આજ તો મસાલા ખીચડી ખાઈ એમ. ચાલો તો મસ્ત બની છે, ચાખીએ. ચાલો હવે હું કહું તમને ખાઈને પછી કે કેવી બની. દોસ્તો એક થાળી ખાઈ લીધી, હવે આ બીજી થાળી છે આપણી. ડુંગળી છે ઓલમોસ્ટ પતી ગઈ છે અને છાશ છે ઓલમોસ્ટ પતી ગઈ છે. અને બીજી થાળીમાં થોડુંક મીઠું મેં એડ કર્યું છે કેમ કે 2-5 દાણા જેટલું મીઠું છે ને એ ઓછું પડ્યું હતું ખાલી. એટલે બીજી થાળીમાં આપણે એટલું મીઠું વધારાનું નાખ્યું. બાકી ખીચડી છે ને એ ચાકા જેવી બની. કેવી? ચાકા જેવી. હા, એટલે મીઠું ઓછું પડે ને એ વધારે સારું એવું મને ઘરેથી શીખડાવ્યું છે. એટલે આપણે ધ્યાન કરીને જ નાખીએ એમ. એટલે ચાલો બીજી થાળીએ જમી લઈએ અને મજા આવી ગઈ ભાઈ આજ તો. દોસ્તો દહીં મેળવવા મૂકી દીધું છે, મસ્ત જમી લીધું છે અને કાલે આપણે ક્લાસમાં જવાનું છે એટલે અત્યારે શાંતિથી સૂઈ જાય. અને બસ તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં લખી નાખજો. ગમ્યો હોય તો લાઇક, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરી દેજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. કાલે દહીંનું આપણું ટેસ્ટિંગ છે, બરાબર છે? જોવા માટે ખાસ પહોંચી જજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.
આ બધુંય જો આ ડસ્ટબિનનો દરવાજો છે એ ખુલ્લો છે, એટલું ભરાઈ ગયું છે. બરાબર, અહીંયા હજી તમને ચાલો આજ તો જોઈએ. ચાલો જો પહોંચવા આવ્યા છીએ, પવન થોડોક છે એટલે થોડીક ઠંડી એમ લાગે છે પાછી. જોઈએ ચાલો.